હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી લોટ કે પછી પ્રીમિક્સની રેસીપી. તો આ લોટને આપણે મિક્સર જારમાં ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરી દઈશું, જેને તમે બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. અને પછી આ લોટ સાથે ફરાળી ઢોકળા, હાંડવો, ઢોસા કે પછી પરોઠા અને બાળકોના ફેવરેટ અપ્પેને મિનિટોમાં તૈયાર કરી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પરફેક્ટ માપ સાથે ફરાળી લોટ બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે મેં આ રીતનો સામો કે જેને મોરૈયો પણ કહેવામાં આવે છે તે લીધેલો છે. વાટકીના માપથી 2 વાટકી જેટલો સામો પેનમાં એડ કરી દઈએ. સાથે તે જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે. ધીમા ગેસ પર બંનેને થોડા શેકી લઈએ, જેથી આપણો લોટ લાંબા સમય સુધી સારો રહે. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બંને વસ્તુ શેકાઈને આ રીતની ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે તેને ઠંડી કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ. અને હવે મિક્સર ઠંડુ થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બંને વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો આ રીતનો ફરાળી લોટ તૈયાર થઈ ગયો છે, જેનું ટેક્સચર આ રીતનું સેજ કરકરવું છે. તો હવે તેને સ્ટોર કરવા માટે ડબ્બામાં ભરી લઈએ. તો આ રીતના એર ટાઇટ કન્ટેનરમાં લોટ લાંબા સમય સુધી સારો રહે છે. તો ફક્ત 5 જ મિનિટમાં આપણો ફરાળી લોટ કે પછી પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. અહીંયા પ્રીમિક્સમાં આપણે જેટલો સામો લેતા હોય તેનાથી આપણે ચોથા ભાગના સાબુદાણા લેવાના છે. 2 કપ સામા રાઈસ સાથે અડધા કપ જેટલા સાબુદાણાનું માપ એકદમ પરફેક્ટ છે. સામા રાઈસ સાથે થોડા સાબુદાણા એડ કરવાથી બધી જ ફરાળી વાનગી એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થશે. સાથે સામો અને સાબુદાણાને આપણે થોડા શેકી લેવાના છે, જે રીતે ક્રિસ્પી થઈ જાય અને તેમાં રહેલો મોઇશ્ચરનો ભાગ વયો જાય અને તે એકદમ ફટાફટ ગ્રાઇન્ડ થઈ જાય. તૈયાર થતાં આ ફરાળી લોટને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને બહાર 3 મહિના માટે અને રેફ્રિજરેટરમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતું. તો એ પ્રીમિક્સ સાથે ફટાફટ ફરાળી હાંડવો અને ઢોકળા બનાવી લઈએ. હવે ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા બનાવવા માટે મેં 1 કપ જેટલો ફરાળી લોટ એટલે કે પ્રીમિક્સ લીધેલું છે. હવે બેટર બનાવવા માટે મેં છાશ લીધેલી છે. તેને થોડી થોડી એડ કરતા જઈને ઢોકળા માટેનું બેટર બનાવી લઈએ. તો ઢોકળાનું બેટર બનાવતી વખતે આપણે એકસાથે વધુ પડતી છાશ એડ નથી કરી દેવાની. જો ઢોકળાનું બેટર વધુ પડતું પતલું હશે તો ઢોકળા થોડા ચીકાશવાળા બનશે. તો મેં બેટરને તૈયાર કરી દીધેલું છે અને તે આ રીતનું સ્મૂથ તૈયાર થયું છે. બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તે ચમચામાંથી રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે, જે ઢોકળા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલી છાશની જરૂર પડેલી છે. તો હવે તેને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી આપણો લોટ સારી રીતે પલળી જાય. તો 10થી 15 મિનિટ પછી આપણું બેટર સારી રીતે સેટ થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે ચમચામાંથી રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે. જો આ સમયે બેટર જાડું લાગતું હોય તો 1 થી 2 ચમચ જેટલું પાણી એડ કરી દેજો. અને બેટર પતલું થઈ ગયું હોય તો થોડો લોટ એડ કરીને તેને આ રીતનું પરફેક્ટ કરી લેજો. તો હવે બેટરમાં સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, ઢોકળાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી ખાંડ, તીખાશ માટે 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ અને ઢોકળા ઠંડા થયા પછી પણ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે. હવે ઢોકળાને એકદમ ફૂલેલા અને જાળીદાર તૈયાર કરવા માટે મેં 1 ચમચી જેટલો ઇનફ ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો ઈનોની જગ્યાએ તમે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા પણ લઈ શકો છો, પણ ઢોકળાનું રિઝલ્ટ ઈનો સાથે વધુ સારું આવે છે. તો ઈનો મિક્સ થવાને લીધે આપણું બેટર આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે. તો તેમાંથી ફટાફટ ઢોકળા બનાવવા માટે મેં આ થાળીને થોડા તેલથી ગ્રીસ કરી લીધેલી છે. તેમાં ઢોકળાના બેટરને એડ કરી દઈએ. ઉપરથી થોડો મરી પાવડર અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં આ સ્ટીમરને 5 મિનિટ પહેલાં ગરમ કરી લીધેલું છે, જેથી અંદર એક ટેમ્પરેચર જનરેટ થઈ જાય. તેમાં ઢોકળાની પ્લેટને રાખી દઈએ અને હવે ઢાંકીને તેને હાઈ ગેસની ફ્લેમ પર 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો ઢોકળાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો લગભગ 12 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણા ઢોકળા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ અંદરથી જરા પણ કાચા નથી. તો હવે તેને ઠંડા કરવા માટે કાઢી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટમાં આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે. છરીની મદદથી તેને કટ કરી લઈએ. તો ઢોકળા ઠંડા થાય પછી જ આપણે તેને કટ કરવાના છે. તો હવે ઢોકળાનો સ્વાદ 100 ગણો વધારતો એક વઘાર કરવા માટે વઘારિયામાં 1 મોટી ચમચેલું તેલ, અડધી ચમચેલું જીરું, 1 ચમચેલા સફેદ તલ, થોડા લીમડાના પાન અને 2 થી 3 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ.
તો આપણો વઘાર સતળાઈને તૈયાર થઈ ગયો છે. તેને લઈ લઈએ અને ઢોકળા ઉપર એડ કરી દઈએ. તો ઢોકળા ઉપર થોડો વઘાર એડ કરવાથી ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને તે ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે છે. તો હવે ઢોકળા ઉપર થોડા કોથમીરના પાન અને દાડમના દાણા એડ કરી દઈએ. અને હવે તવીથાની મદદથી ઢોકળાના એક પીસને હાથમાં લઈને જોઈએ તો ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થયા છે. હાથેથી તોડીને જોઈએ તો અંદરથી તે એકદમ જાળીદાર તૈયાર થયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવા માટે મેં 1 કપ જેટલો ફરાળી લોટ એટલે કે પ્રીમિક્સ લીધેલું છે. હવે બેટર બનાવવા માટે મેં છાશ લીધેલી છે. તેને થોડી એડ કરતા જઈને હાંડવા માટેનું થોડું થીક બેટર બનાવી લઈએ. તો હાંડવાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાનો છે એટલે બેટરને આપણે થોડું જાડું રાખવાનું છે જેથી તે બહારથી ક્રિસ્પી તૈયાર થાય. તો મેં બેટરને તૈયાર કરી દીધેલું છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતની થોડી થીક રાખેલી છે જે હાંડવા માટે એકદમ પરફેક્ટ છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં 1 કપ જેટલી છાશની જરૂર પડેલી છે. તો હવે બેટરને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો લોટ એકદમ સારી રીતે પલળી ગયો છે. બેટરની કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ થીક છે. જો આ સમયે બેટર પતલું લાગતું હોય તો થોડો લોટ એડ કરીને તેને આ રીતનું કરી લેજો. તો હવે મેં અહીંયા હાંડવાને સોફ્ટ બનાવવા માટે 1/4 કપ જેટલી ખમણેલી દૂધી લીધેલી છે. જો તમે ફરાળમાં દૂધી ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1/4 કપ જેટલું ખમણેલું કાચું બટેટું એડ કરી દઈએ. તેનાથી હાંડવાનો સ્વાદ બહુ સરસ આવે છે. સાથે 1/4 કપ જેટલા કોથમીરના પાન, તીખાશ માટે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને મેં 1 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલો સિંગદાણાનો ભૂકો લીધેલો છે. સાથે હાંડવાનો કલર સરસ આવે તેના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે સિંધાણું, મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે. તો બેટરમાંથી ફૂલેલો હાંડવો બનાવવા માટે મેં 1 ચમચી જેટલો ઇનો ફૂડ સોલ્ટ લીધેલો છે. તમે તેની જગ્યાએ અડધી ચમચી જેટલો બેકિંગ સોડા પણ લઈ શકો છો. 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઈનો મિક્સ થવાને લીધે બેટર આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે. તો ફટાફટ હાંડવો બનાવવા માટે મેં નાની સાઇઝની કડાઈ લીધેલી છે. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેમાં અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા સફેદ તલ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. અને હવે વઘાર ઉપર 2 ચમચા જેટલું હાંડવાનું બેટર એડ કરી દઈએ. તેને થોડું સ્પ્રેડ કરી દઈએ અને ઢાંકીને ધીમા ગેસ પર હાંડવાને ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને હવે હાંડવાને બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને હાંડવાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. ગરમા ગરમ હાંડવાને પ્લેટમાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવડો ફરાળી હાંડવો તૈયાર છે ને બનાવવો એકદમ સહેલો. તો ફરાળી લોટ સાથે ફક્ત 10 થી 15 મિનિટમાં આપણા એકદમ સોફ્ટ અને સ્પોન્જી ફરાળી ઢોકળા અને ક્રિસ્પી હાંડવો તૈયાર થઈ ગયો છે. તે સ્વાદમાં એટલા ટેસ્ટી બન્યા છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. આ ફરાળી લોટ સાથે તમે ફરાળી ઢોસા, ફરાળી પરોઠા અને ફરાળી અપ્પે પણ બનાવી શકો છો. જો તમારે ફરાળી ઢોસા બનાવવા હોય તો ફરાળી લોટમાં થોડું દહીં અને પાણી એડ કરીને બેટરને પતલું તૈયાર કરી દેજો. અને પછી જેમ આપણે રવા ઢોસા બનાવતા હોય તેમ ક્રિસ્પી અને જાળીદાર ફરાળી ઢોસા આ લોટ સાથે તૈયાર થઈ જાય છે. આ સિવાય જો ફરાળી પરોઠા બનાવવા હોય તો લોટમાં બાઇન્ડિંગ તરીકે થોડા બાફેલા બટેટા એડ કરી દેજો. એટલે ફરાળી પરોઠા એકદમ ફટાફટ તૈયાર થઈ જશે. અને બાળકોના ફેવરેટ જો તમારે અપ્પે તૈયાર કરવા હોય તો બેટરમાં દહીં અને પાણી સાથે રેગ્યુલર મસાલા એડ કરી દેજો અને પછી અપ્પે પેનમાં ફરાળી અપ્પે એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.